જરા વિચારો, એક એવી જગ્યા વિશે જે સમય અને વિજ્ઞાનના આપણા બધા નિયમોથી ક્યાંય આગળ છે. આજે આપણે એવા જ એક રહસ્યમય પર્વતના ઊંડાણમાં ઉતરવાના છીએ, ગિરનાર. અને આ જ સવાલ છે જે આપણને ગિરનારના રહસ્યોના છેક મૂળ સુધી લઈ જાય છે. શું ખરેખર આવું કોઈ સ્થળ હોઈ શકે? કોઈ એવી જગ્યા જે ભૌતિક જગતની આપણી સમજણની પહેલે પાર હોય? તો ચાલો શરૂઆત કરીએ ગિરનારના રહસ્યના પહેલા પડને ખોલવાની. સમજો કે આ કોઈ સામાન્ય પથ્થર કે માટીનો પહાડ નથી. ના, આ તો સમયની પણ બહાર જીવંત ધબકતો એક ઇતિહાસ છે. હવે આ જુઓ, ગિરનારની પ્રાચીનતા એ હિમાલયથી પણ કેટલીય જૂની છે. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં એને પર્વતોના પિતામહ કહ્યા છે. અને જુઓ, આ વાત સમજવી બહુ જ જરૂરી છે કે હિમાલય જો સાધનાનું પહેલું પગથિયું હોય ને, તો ગિરનાર એ સિદ્ધિનું અંતમ શિખર છે. એવી જગ્યા જ્યાં માત્ર મહાયોગીઓ જ પહોંચી શકે. અને આ એક જ વાક્ય મારા મતે ગિરનારનું સંપૂર્ણ સત્ય બતાવી દે છે. એવું નથી કે ગિરનાર પર રહસ્યો છે. ના, ગિરનાર પોતે જ એક જીવંત, એક વણ ઉકેલાયેલો કોયડો છે. પણ ગિરનારનું રહસ્ય ખાલી એના પથ્થરોમાં નથી હો. એ તો એની વનસ્પતિઓના પાંદડે છુપાયેલું છે. અહીં તો એવી જડીબૂટીઓ મળે છે ને કે આપણું આધુનિક વિજ્ઞાન પણ માથું ખંજવાળતું રહી જાય. જરા કલ્પના તો કરો, એક એવી વનસ્પતિની ડાળી જેનાથી ફક્ત દાંત સાફ કરો ને બધા જ દાંત ખરી પડે, અને એ પણ જરાય પીડા વગર. માન્યામાં આવે છે આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ ગિરનારના જંગલોમાં છુપાયેલું એક સત્ય માનવામાં આવે છે. અને હજી તો સાંભળો, એક સાવ સામાન્ય દેખાતી લાકડી જે સાદી ખીચડીને એવી તો સંજીવનીમાં ફેરવી દે કે 6 મહિના સુધી ભૂખ જ ન લાગે. શું કહેવું આને? આ કોઈ જાદુ છે કે પછી વિજ્ઞાનની સમજની પહેલે પારનું કોઈ ગૂઢ જ્ઞાન? એટલે કે અહીંની વનસ્પતિઓ જાણે જીવંત છે, એમને પોતાની ચેતના છે. એક બાજુ ખાલી સ્પર્શ કરવાથી મોટા રોગ મટાડતી ઝાડીઓ છે, તો બીજી બાજુ એવી વનસ્પતિઓ પણ છે જે ઋષિમુનિઓ સાથે સીધો સંવાદ કરે છે અને પોતાના ઔષધીય ગુણધર્મો જાતે જ જણાવે છે. હવે કહો, આ પ્રકૃતિનો જીવંત જાદુ નહીં તો બીજું શું છે? સારું, તો પ્રકૃતિના આ રહસ્ય તો એક તરફ. પણ હવે આપણે એક એવી જગ્યાએ જઈએ છીએ જ્યાં મનુષ્ય અને દૈવી શક્તિઓ એક થઈ જાય છે. ગિરનારની તળેટીમાં આવેલો એ પવિત્ર મૃગી કુંડ, જ્યાં દર વર્ષે એક એવી ઘટના બને છે જેની કલ્પના પણ ન કરી શકાય. દર વર્ષે મહાશિવરાત્રિની એક ઘનઘોર રાત્રે દેશના ખૂણેથી હજારો નાગા સાધુઓ અહીં ભેગા થાય છે. પણ એમનું હેતુ ખાલી પવિત્ર સ્નાન કરવાનું નથી. ના, એ તો એક એવા ગૂઢ અનુષ્ઠાનનો ભાગ બનવા આવે છે જે યુગોથી, સદીઓથી અહીં ચાલ્યો આવે છે. જુઓ, આ અનુષ્ઠાન છે ને, દેખાવમાં તો એકદમ સરળ લાગે. હજારો સાધુઓ આવે, કુંડમાં સ્નાન કરવા માટે ઉતરે, પણ પછી એમાંથી કેટલાક ક્યારેય પાછા જ નથી આવતા. જાણે કે એ કુંડનું પાણી એમને પોતાનામાં જ સમાવી લેતું હોય. બસ, એ લોકો હંમેશ માટે ગાયબ થઈ જાય છે. પણ આની પાછળની જે માન્યતા છે ને, એ તો આ રહસ્યને વધુ ઊંડું બનાવે છે. એવું કહેવાય છે કે એ રાત્રે સ્વયં ભગવાન શિવ અને ચિરંજીવી અશ્વત્થામા બંને અહીં ગુપ્ત રીતે સ્નાન કરવા આવે છે. તો પછી એક સવાલ થાય કે શું એવું બની શકે કે જે સાધુઓ ગાયબ થઈ જાય છે એમાંથી કોઈ એક ખુદ મહાદેવ હોય, જે પોતાનું મનુષ્ય રૂપ ત્યાગીને કૈલાશ પાછા ફરતા હોય? તો પછી સવાલ એ જ છે કે આ સાધુઓ આખરે જાય છે ક્યાં? શું એ પાણીની અંદર બીજું કોઈ જગત છે? શું તેઓ બીજા કોઈ લોકમાં પહોંચી જાય છે? અને આ સવાલનો જવાબ કદાચ આપણને ગિરનારના સૌથી મોટા રહસ્ય, એની ગુફાઓમાં મળશે. કારણ કે આ જે ગાયબ થવાનું રહસ્ય છે ને, એ ખાલી મૃગીકુંડના પાણી પૂરતું સીમિત નથી. ગિરનારની ગુફાઓમાં એવા દરવાજા છુપાયેલા છે જે આપણને એક સાવ જુદી જ દુનિયામાં લઈ જઈ શકે છે. એક એવી દુનિયા જ્યાં આપણા ફિઝિક્સના કોઈ નિયમો કામ નથી કરતા. આને જ કહેવાય છે કોસ્મિક પોર્ટલ. એટલે કે એક એવો દરવાજો જે સમય અને અવકાશની બધી મર્યાદાઓ તોડીને તમને બીજી જગ્યાએ લઈ જાય. અને માનવામાં એવું આવે છે કે ગિરનારની ગુફાઓ આવા જ રહસ્યમય પોર્ટલ્સથી, એટલે કે બીજા લોકમાં જવાના દરવાજાઓથી ભરેલી છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે કાલી ગુફા. કહેવાય છે કે એની અંદર ધ્યાનમાં બેસીને વિતાવેલી ખાલી એક ક્ષણ બહારની દુનિયામાં સદીઓ બરાબર હોઈ શકે છે.
ખાલી વિચારો કે તમે 1 મિનિટ માટે આંખ બંધ કરો અને જ્યારે ખોલો ત્યારે બહારની દુનિયા 100 વર્ષ આગળ વધી ગઈ હોય. કેવું લાગે? આનો મતલબ એ થયો કે આપણે જે ગિરનારને જોઈએ છે ને એ તો ખાલી એક ઝલક છે. એનો મોટાભાગનો હિસ્સો તો એક એવા ડાયમેન્શનમાં છે, એક એવા પરિમાણમાં છે જ્યાં આપણા સમય અને અવકાશના નિયમો ચાલતા જ નથી. તો પછી સવાલ એ થાય કે આ રહસ્યમય, આ અદૃશ્ય દુનિયામાં રહે છે કોણ? કોણ છે આ પર્વતના અમર રક્ષકો જે સદીઓથી, હજારો વર્ષોથી એના રહસ્યો સાચવીને બેઠા છે? 900 વર્ષ. જી હા, આ કોઈ ઇતિહાસના પુસ્તકનો આંકડો નથી, પણ ગિરનારના ગુપ્ત સ્થાનોમાં આજે પણ જીવંત વસતા અમર યોગીઓની આ ઉંમર હોવાનું કહેવાય છે. એવા યોગીઓ જે મૃત્યુ અને સમયના બંધનોથી સાવ મુક્ત છે. અને આ કોઈ નવી વાત નથી. છેક 7મી સદીમાં આવેલા ચીની પ્રવાસી હ્યુ એન સાંગે પણ પોતાના પુસ્તકમાં આવા અમર યોગીઓ વિશે લખ્યું છે. એમણે તો ત્યાં સુધી વર્ણવ્યું છે કે આ યોગીઓ ખોરાક અને પાણી વગર જીવે છે, હવામાં તરી શકે છે અને એમની આસપાસ એક એવું દિવ્ય તેજ હોય છે કે સામાન્ય માણસની આંખો અંજાઈ જાય. આ કોઈ સામાન્ય યોગીઓ નથી. આ તો એવા સિદ્ધ યોગીઓ છે જે પંચમહાભૂત એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ આ બધા તત્વોને કંટ્રોલ કરી શકે છે. એ લોકો પોતાના શરીર વગર પરકાયા પ્રવેશ કરીને પણ બીજાના શરીરમાં પ્રવેશીને પણ વાત કરી શકે છે. અને એમની સદીઓ જૂની સમાધિઓમાં આજે પણ આપમેળે દીવા પ્રગટેલા જોવા મળે છે. આ જ છે ગિરનારના અસલી અમર રક્ષકો. તો આ બધું જાણ્યા પછી છેલ્લે સવાલ તો એ જ ઊભો રહે છે કે ગિરનાર શું છે? શું એ ખાલી પથ્થરોથી બનેલો એક પર્વત છે કે પછી એક છુપાયેલા અદૃશ્ય બ્રહ્માંડમાં જવાનો દરવાજો છે? કદાચ આનો જવાબ આપણને તર્કથી નહીં પણ શ્રદ્ધાથી મળશે. અને એ જવાબ ગિરનારની એ જ પવિત્ર ધરતી પર ક્યાંક છુપાયેલો છે, આપણી રાહ જોતો.